ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં બધા મિત્રો? સંભાવના પ્રકરણમાં આપણે ટેક્સ્ટ બુકના છેલ્લે બધા સમ સોલ્વ કરી લીધા છે. હવે આજના લેક્ચરમાં ખાસ જે ટિપિકલ સમ છે, ક્યારેક એવું બને કે બોર્ડ એક્ઝામમાં ટેક્સ્ટ બુકની બહારથી પણ કઈ કન્ટેન્ટ પૂછાઈ શકે. જરૂરી નથી કે હર હંમેશ ટેક્સ્ટ બુકમાંથી પૂરેપૂરા બધા દાખલા નીકળે. હા, મોટા ભાગે ટેક્સ્ટ બુકમાંથી જ તમારું પેપર સેટ થાય છે, પણ ક્યારેક 2 થી 3 ગુણ અથવા તો વધુ 5 ગુણ સુધી ટ્રિકી પોઈન્ટ પૂછે છે, જે અગાઉના વર્ષોમાં પણ બનેલ છે. ખાસ કરીને સંભાવના પ્રકરણ એવું છે કે જેમાં વિશિષ્ટ દાખલા પૂછાઈ શકે. તો આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આજનો લેક્ચર એવો મેં બનાવ્યો છે કે જેમાં વધારાના, આમ જોઈએ તો કોર્સ રિલેટેડ જ છે, આમ જોઈએ તો ટેક્સ્ટ બુક રિલેટેડ જ સમ છે, પણ એમાં માઇનોર વેરિએશન કરી અને કંઈક વધારાના વિશિષ્ટ દાખલા પૂછે તો આપણે એ દાખલા સોલ્વ કરી શકીએ. આપણે એવા કેપેબલ હોવા જોઈએ. ઓકે, તો એના માટે પ્રેક્ટિસ વ્યવસ્થિત થાય તો આપણે આજના લેક્ચરમાં બધા દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ. જેમાં ચેક કરો, એક વ્યક્તિ એક સિક્કો અને 2 પાસા એક સાથે ઉછાળે છે. અત્યાર સુધી આપણે એવા દાખલા જોઈ ગયા જેમાં કોઈ વ્યક્તિ છે એક સાથે 2 સિક્કા ઉછાળે, 3 સિક્કા ઉછાળે, ઇવન 4 સિક્કા ઉછાળવાનો નિર્દેશાવકાશ લખ્યો, 2 પાસા અથવા 1 પાસો છે ઉછાળે. આપણે એવા મુદ્દા જોયા છે. જ્યારે આમાં થોડુંક છે કે એક અલગ છે કે એક સિક્કો અને 2 પાસા એક સાથે ઉછાળે. પ્રશ્નમાં સિક્કા પર છાપ મળે અને બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય. બીજો પ્રશ્ન છે એના લગતો છે, એના જેવો જ લાગે. સિક્કા પર છાપ મળે અથવા બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય તેની સંભાવના શોધો. 2 પેટા પ્રશ્નનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો હવે અહીંયા મુદ્દો એ છે કે એક્ઝેક્ટ પહેલા તો તમે તમારા પ્રશ્નમાં કઈ ઘટના માંગી છે એને તમે ઓળખો. ક્યારેક સંભાવનાના સરવાળાનો નિયમ હોઈ શકે, ક્યારેક કોઈ તફાવત ઘટનાનો પ્રશ્ન પૂછી શકે, ધ મોર્ગનને લગતું સૂત્ર છે એને શાબ્દિક રીતે આપણને પૂછી શકે, છેદ ઘટના માંગી શકે. તો આ બધાના ઇન્ડિકેટર્સ છે મેં તમને ઓલરેડી સમજાવી દીધા છે કે અને બંને શબ્દો હોય તો છેદ સમજવો, અથવા ઓછામાં ઓછો એક આવા શબ્દ હોય તો યોગ ઘટના એટલે કે સંભાવનાના સરવાળાનો નિયમ સૂચવે. એ સિવાય માત્ર એક જ ઘટના બને જે તફાવત ઘટના સૂચવે, એક બને ને એક ન બને. 2 પૈકી એક પણ ઘટના નથી બનતી તો એ ધ મોર્ગનનો નિયમ a' આવું સૂચવે. ઓકે, તો આ બધા જે શરૂઆતની બાબત છે આપણને ખ્યાલ છે, એને ધ્યાનમાં લઈને આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ. જેમાં એક વ્યક્તિ એક સિક્કો અને 2 પાસા એક સાથે ઉછાળે છે. શરૂઆત કરીએ. એક સિક્કો અને 2 પાસા એક સાથે ઉછાળતા. ચલો, તો કુલ પરિણામ કેટલા થશે? તો એક સમજી શકાય એવું છે કે સિક્કો ઉછાળતો, સિક્કાના પરિણામ કેટલા થયા? 2, h અને t. પહેલો પાસો હશે તો પહેલા પાસાના પરિણામ કેટલા થયા? 1 થી 6. અને બીજો પાસો એના પરિણામે કેટલા થયા? 1 થી 6. ત્રણેય બાબત એક સાથે ઉછળશે. પહેલો એક સિક્કો, પહેલો પાસો, બીજો પાસો, ત્રણેય એક સાથે એટલે ત્રણેયનો ગુણાકાર થાય. નિર્દેશ બિંદુ કેવી રીતે મેળવવા મેં તમને સમજાવી દીધું. માની લો કે ખાલી પાસાની જ વાત હોય તો પાસાની બાજુ કેટલી? 6. કેટલા પાસા ઉછાળો છો? 2. તો 6 નો વર્ગ એટલે 36. પણ અહીંયા એની સાથે એક અન્ય ઘટક પણ છે, સિક્કો, એટલે આપણે ગુણાકાર કરીને આગળ વધવાનું. સિક્કાની બાજુ 2 પાસાની પ્રત્યેકની બાજુ 6, બધાનો ગુણાકાર કરો તો કુલ પરિણામ n બરાબર 2 ગુણ્યા 6 ગુણ્યા 6. સિક્કાની 2 બાજુ છાપ કાઢ, પહેલા પાસાની 6 બાજુ 1 થી 6, બીજા પાસાની 1 થી 6 બાજુ, તો 2 ગુણ્યા 6 ગુણ્યા 6 મતલબ n બરાબર 72. ઓકે, તો સૌથી પહેલા તો n છે બદલાનો, અત્યાર સુધી આવા મુદ્દા નથી જોયા, તો અહીં n બરાબર આવશે 72. હવે પહેલા પ્રશ્નને જોઈએ. અને ખાસ કે પ્રશ્ન, કોઈ પણ પ્રશ્નનો તમે સોલ્યુશન મેળવો તો તમને એક્ઝેક્ટ આઈડિયા હોવો જોઈએ કે કઈ ઘટના મેળવવાની છે. તો આ ઇન્ડિકેટર્સ ઉપરથી ખ્યાલ પડે કે સિક્કા પર છાપ આવે અને બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય. અને એટલે અને બંને છેદ સૂચવે.
એટલે કે આપણે એવી ઘટના મેળવવાની કે સિક્કા ઉપર છાપ જ હોવી જોઈએ અને જે પાસા પરના અંકો છે બાકીના બે સભ્યો, તો એમાં સરવાળો 8 કરતા વધુ એટલે 9, 10, 11 અને 12 પાસામાં વધુ સરવાળો 12 સુધી હોય એટલે 9, 10, 11 અને 12 આવો સરવાળો થાય એ સભ્ય આપણે લેવાના છે. બરાબર છે. પેલા આપણે એક નામ લખી લઈએ વ્યવસ્થિત. અહીંયા ઘટના એ તરીકે ધારીએ એ બરાબર સિક્કા પર છાપ મળે અને બંને પાસા પર પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય આપણે ધારણા કરી લીધી. તો ઘટના એ આપણે ગણમાં દર્શાવીએ. ફરી એક વખત હું અહીંયા સૂચના આપું છું, ધ્યાન રાખજો. તમે નિદર્શાવકાશતાને જે 72 બિંદુ દર્શાવ્યા છે તો એ ક્યાં છે? ભલે આપણે અહીંયા દર્શાવવા નથી, કારણ કે 72 સભ્ય લખી અને સમય બગાડવાનો ન હોય. એ 72 સભ્ય છે એ આપણા મગજમાં હોવા જોઈએ. જેમ કે તમે એક સિક્કો અને બે પાસા એક સાથે ઉછાળશો એટલે સિક્કા પર એક પરિણામ મળશે, પ્રથમ પાસા પર એક પરિણામ મળશે, બીજા પાસા પર એક પરિણામ મળશે, મતલબ 3 પરિણામની જોડ મળશે. તો આપણે એવું વિચારી લાગીએ ચલો સિક્કા ઉપર છાપ મળે H અને પાસા પરના બેમાં એક સભ્ય મળે, તો સિક્કા ઉપર H લઈ અને પાસા ઉપર 1 થી 36 જોડી આપણે લખીએ. 1 1 1 2 1 3 1 4 એમ 6 સુધી. તો પેલા 36 સભ્ય ક્યાં થયા? H11 H12 H13 H14 H15 H16 H21 એ રીતે આગળ વધીએ તો H66 ત્યાં સુધીના 36 સભ્ય થયા. હવે એવા T સાથેના પણ 36 સભ્ય બને. કદાચ સિક્કા ઉપર કાટ મળે અને પાસા પરના સભ્ય છે એ આપણે જે 36 જોડ છે એમાંથી કોઈ આવે તો સભ્ય સંખ્યા બનશે T11 T12 T13. એ રીતે આગળ વધીએ તો T21 T22 એમ છેલ્લે આગળ વધીએ તો T66. એટલે કે H સાથેના 36 સભ્ય, T સાથેના 36 સભ્ય, કુલ 72 સભ્ય હશે. હવે આપણે અહીંયા સૂચના છે કે સિક્કા ઉપર છાપ આવે, એનો અર્થ એ કે 72 માંથી T વાળા તો 36 કપાઈ ગયા, આપણે H વાળા જ લેવાના છે એટલે H સાથેના સભ્ય લેશું. ઉપરાંત બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય. હવે તમે આમ 36 જોડી તમારા મગજમાં વિચારો તો પેલી લાઈન છે 1 1 1 2 1 3, એમાં પેલી લાઈનમાં છેલ્લો ઘટક શું આવે? 1 6. તો 1 6 નો સરવાળો કેટલો થયો? 7. મતલબ પેલી લાઈન આખી નહીં આવે. બીજી હરોળ જે છે એમાં જો 2 1 2 2 એમ બીજી લાઈનમાં છેલ્લો સભ્ય શું આવે? 2 6. તેનો સરવાળો થયો 8, મતલબ એ નહીં આવે કારણ કે આપણે 8 થી તો વધુ લેવા છે. એનો અર્થ એ થયો કે ત્રીજી લાઈનનો છેલ્લો સભ્ય છે ત્યાંથી શરૂઆત થાય 3 6, કારણ કે એની પહેલાનો સભ્ય 3 5 એટલે સરવાળો 8 થઈ ન લેવાય, 3 6 ત્યાંથી આગળ વધશું આપણે. તો અહીંયા સભ્ય લખશું H 3 6. આપણે H એટલે સિક્કા પર છાપ દર્શાવી, પેલા પાસા પર 3 આવ્યા, બીજા પાસા પર 6, તો જો સરવાળો 9 એટલે કારણ કરતા વધુ અને સિક્કા ઉપર છાપ. હવે H ને જાળવી રાખવાનો, પાસામાં આપણે ફેરફાર કરીએ. ચાલો હવે 4 ની લાઈનમાં એક સભ્ય વધી જશે, 4 5 ને 4 6, છેલ્લેથી એક સભ્ય વધારે આવે તો H 4 5 H 4 6. આનો સરવાળો 9, આનો સરવાળો 10, મતલબ 8 થી મોટા છે અને H એ આવે છે. હવે એક પેટર્ન મગજમાં આવી હોય તો ખ્યાલ આવે કે 4 પછી 5 ની લાઈન છે તો છેલ્લેથી 3 સભ્ય લઈ લેવાના, જેમ કે H 5 4 H 5 5 H 5 6. ઓકે, તો આ 5 ની લાઈનના સભ્ય પહેલા, હજી 6 ની લાઈનના સભ્ય આ વખતે 4 આવશે કારણ કે 6 3 6 ને 3 9, 6 3 થી ચાલુ થાય એટલે સભ્ય લખીએ H 6 3 H 6 4 H 6 5 અને H 6 6. તો કુલ સભ્ય સંખ્યા છે હવે ફિનિશ, આટલી કમ્પ્લીટ આટલી બનશે અને સભ્ય સંખ્યા તમે ચેક કરો તો 10 આવે છે. તેથી સાનુકૂળ બનાવો, ઘટના A ને સાનુકૂળ બનાવો m બરાબર 10 અને ઘટના A ની સંભાવના, તેથી P of A m by n
10/n બરાબર છે 72. તો હજી અડધા અડધા કરી શકીએ આપણે. તો p ઓફ a નું મૂલ્ય મળે 5/36. તો એક્ઝામમાં આવા સમ તમને જે પૂછાય છે એમાં ક્યાંક ટિપિકલ પોઈન્ટ આવી શકે. તો શરૂઆતમાં જો આપણે આવા સમની પ્રેક્ટિસ કરી હોય તો ઓલ ઓવર એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તમે આ ચેક કરો. હજી બીજો મુદ્દો જે છે અને સ્ક્રીનશોટ લઈ લ્યો, તમે ચેક કરી લ્યો, બરાબર છે. ત્યારબાદ આપણે આના બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે આન્સર સેકન્ડ, એમાં સિક્કા પર છાપ મળે અથવા બંને પાસા પરના અંકનો સરવાળો 8 થી વધુ હોય. સિક્કા પર છાપ મળે અથવા બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય. અથવાથી કોઈ પણ પ્રશ્ન આવે એટલે કન્ફર્મ થઈ ગયું સંભાવનાના સરવાળાનો નિયમ છે એ એપ્લાય કરવાનો છે. ઓકે, સંભાવનાના સરવાળા નિયમના સ્ટેપ શું? તો કે અથવા પેલાનું વાક્ય ઘટના A લ્યો, અથવા પછીનું વાક્ય ઘટના B લ્યો. બંને વાક્યને અને થી તમે છોડો એટલે બનશે છેદ, મતલબ P of A મળશે, P of B મળશે, P of A છેદ B મળશે, અને તેને યોગના સૂત્રમાં તમે એપ્લાય કરો એટલે P of A યોગ B મળે. જો આવા પ્રશ્નને ડાયરેક્ટ સોલ્વ કરવા જઈએ સરવાળાના નિયમના ઉપયોગ વગર તો ટફે પડી જાય લગભગ જોખમી 100%. કારણ કે સરવાળા નિયમ સિવાયનો ઉકેલ ન મેળવી શકાય. બરાબર, એક સાથે બધા સભ્ય લખવા, સિક્કા ઉપર છાપે મળવી જોઈએ અને પાસા પરના અંકોનો સરવાળો જે છે એ 8 થી વધુ હોવો જોઈએ. તો h વાળા સભ્ય લેવાના છે, સરવાળો છે 8 થી વધુ છે, પણ વચ્ચે પાછું શું આવે છે? અથવા. તો આ બધી પ્રશ્ન જે આવે છે ત્યારે હંમેશા સરવાળાના નિયમનો ઉપયોગ કરવો. લેતી થશે, થોડુંક વર્કલોડ વધશે, પણ એકદમ ઈઝી થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો શરૂઆત કરીએ આપણે. આન્સર સેકન્ડ, એમાં નિયમ આપણો છે અથવા પેલાનું વાક્ય ઘટના એ લ્યો. તો અથવા પેલાનું વાક્ય ઘટના એ લે તો એ બરાબર સિક્કા પર છાપ આવે. સિક્કા પર છાપ મળે તો ઘટના એને સાનુકૂળ બનાવો. હવે અહીંયા કઈ દર્શાવવાના નથી. વિચારો, કુલ 72 સભ્યમાં છાપ એટલે કે h વાળા પરિણામ કેટલા હશે? ડેફિનેટલી અડધા હશે, 36, h11, h12 h66 સુધીના. તો કુલ સભ્ય સંખ્યા કેટલી હશે? h વાળા 36. કારણ કે h વાળા 36, t વાળા 36, તો 72 સભ્ય થયા. તો અહીંયા સાનુકૂળ બનાવો m બરાબર કેટલા મળશે? 36. ઇવન એક્ઝામમાં પણ તમારે દર્શાવવાના નથી. બરાબર છે, તમારે સભ્ય સંખ્યા ક્યાંય દર્શાવવાની જરૂર નથી. દર્શાવશો તો ઉલટાનો સમય બગડશે. h11, h12, h13 h66 સુધીના 36 સભ્ય નહીં દર્શાવવાના. ડાયરેક્ટ સાનુકૂળ પરિણામ લખી શકો m બરાબર 36. તેથી p of a is equal to m by n, મતલબ 36 ના છેદમાં 72. અને બને તો અહીંયા સંક્ષિપ્ત રૂપ નહીં લખવાનું. આપણને ખબર છે કે સરવાળાના નિયમમાં છેલ્લે લસા લેવો પડશે. તો છેદ છે ઇક્વલ કે એવો જ પ્રયત્ન કરવો એટલે 36 ના છેદમાં 72. ઘટના A. હવે ઘટના B, અથવા પછીનું વાક્ય લ્યો. તો અથવા પછીનું વાક્ય છે પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય. ઘટના B તરીકે અંકોનો સરવાળો 8 થી વધુ હોય. હવે તમારે એ જોવાનું નથી કે 72 જોડીમાં એવું નહીં ચેક કરવાનું કે h વાળા હોય કે t વાળા, ગમે તે ચાલે, પણ સરવાળો 8 થી વધુ હોવો જોઈએ. જો અહીંયા તમે થોડુંક લોજિક એપ્લાય કરો તો સભ્ય સંખ્યા દર્શાવવાની જરૂર નથી. ડાયરેક્ટ ખ્યાલ આવે 20 સભ્ય આવે. પણ બાય ચાન્સ કદાચ તમને નથી સમજાય તો કઈ ભૂલ પડે છે તો એના માટે હું લખું છું. એક્ઝામમાં રિક્વાયરમેન્ટ નથી, તમે ડાયરેક્ટ લખી શકો, પણ તમને સમજાવવા માટે બધા સભ્ય દર્શાવું છું. તો અહીંયા આપણે b તરીકે દર્શાવશું. પેલા h ને ધ્યાનમાં લઈને 8 થી વધુ એટલે h 36 જે આપણે હમણાં આના પહેલાના પોઈન્ટમાં લખ્યા હતા. h 45 h 46 h 54 h 55 h 56 h 63 h 64 h 65 h 66
આ એવા 10 સભ્ય છે કે જેમાં છાપ આવે છે અને સરવાળો જે છે એ 8 થી વધુ છે 9 10 11 12 ઓકે એ સરવાળો 9 4 5 by 9 અહીંયા 10 થઈ જાય 9 10 11 અહીંયા સરવાળો 9 10 11 12 ઓકે છાપ સાથે આ જ પરિણામને ફરીવાર લખી લો h ના સ્થાને t લખી નાખો તમે તો તમે લખશો t 3 6 next t 4 5 next t 4 6 next t 5 4 t 5 5 t 5 6 t 6 3 t 6 4 t 6 5 and t 6 બરાબર છે 36 આપણે સોરી 20 સભ્ય જે લખ્યા છે એ એક્ઝામમાં કમ્પલ્સરી નથી તમે તમારી એક આવડતના હિસાબે ડાયરેક્ટ સભ્ય સંખ્યા લખી શકો છો જે કઈ ખોટું નથી અહીં કુલ પરિણામ આવશે m બરાબર 20 અને ઘટના b ની સંભાવના p of b is equal to m by n એટલે કે 20 ના છેદમાં 72 n બરાબર કેટલા લેવાના 72 20 ના છેદમાં 72 ઓકે તો અહીં ઘટના a મળી ઘટના b મળી ગઈ છેદનો નિયમ છે કે બંનેને અનેથી જોઈન્ટ કરો એટલે તમે a છેદ b બરાબર લખશો છાપ અને સિક્કા પર છાપ અને સરવાળો 8 થી વધુ બરાબર મેં જરાક જગ્યા નથી અહીંયા એટલે હું ટૂંકમાં લખું છું તમે વ્યવસ્થિત એક્ઝામમાં લખજો સિક્કા પર છાપ આવે અને સરવાળો 8 થી વધુ આવે તો સિક્કા પર છાપ આવે અને સરવાળો 8 થી વધુ આવે આના પહેલાનો દાખલો જે હતો એ સભ્ય છે અથવા તમારી સામે છે આપણે આ લખ્યા છે એનો ફાયદો મળશે સિક્કા ઉપર છાપ આવે અને સરવાળો 8 થી વધુ હોય એનો અર્થ એમ કે આ 10 સભ્ય જે છે h વાળા આ 10 સભ્ય છે આપણે છેદ ઘટનામાં લેવા પડશે તો એ લખવાની જરૂર નથી એટલે m બરાબર ડાયરેક્ટ લખીએ 10 તેથી p of a છેદ b જે m upon n ફોર્મમાં લખશો એટલે 10 ના છેદમાં 72 10 ના છેદમાં 72 અને આના ઉપરથી આપણે ફાઇનલ આન્સર આપશું જે પ્રશ્ન છે એનું હેડિંગ વ્યવસ્થિત લખી નાખું તેથી સિક્કા પર છાપ મળે અથવા પાસા પરના અંકોનો સરવાળો 8 થી વધુ હોય તેની સંભાવના p of અહીં અથવાથી છે પ્રશ્ન એટલે હંમેશા યોગનું સૂત્ર આવે p of a યોગ b is equal to p of a plus p of b minus p of a છેદ b ચલો સરવાળાનું સૂત્ર લખો p of a plus p of b minus p of a છેદ b p of a છે 36 ના છેદમાં 72 p of b જે છે એ છે 20 ના છેદમાં 72 અને a છેદ b જે છે એ 10 ના છેદમાં 72 એટલે કે 36 ને 56 માંથી 10 ગયા 46 ના છેદમાં 72 અને હજી ભાગ અડધા અડધા કરી શકો તમે આના અડધા કરશો એટલે 23 છેદમાં આવશે 36 ફાઇનલ આન્સર 23 ના છેદમાં 36 તમારો છેલ્લો જવાબ બને ઓકે તો એક દાખલો છે જનરલી શું બને કે એક્ઝામમાં કદાચ એવું બને કે સમય મર્યાદાને ધ્યાનમાં લઈને તમને બંને મુદ્દા એક સાથે ના પૂછે પણ 3 ગુણ માટે માની લો કે સરવાળાનો નિયમ ચોક્કસ પૂછી શકે આ બીજા નંબરનો પ્રશ્ન છે ખાલી સિંગલ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછી શકે 3 માર્ક માટે એક્સપ્લેનેશનમાં મેં થોડોક સમય લીધો તો તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હોય તો ડેફિનેટલી તમે વિધિન 10 મિનિટ્સ કદાચ એટલું પણ નહીં તમે આનું સોલ્યુશન મેળવી શકો ઓકે તો ચેક કરી લો હજી પણ આવા આપણે દાખલા સોલ્વ કરવા છે ઓકે હવે નેક્સ્ટ સમ ચેક કરીએ જેમાં સૂચનાઓ છે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટના a અને b માટે આપણને એક સૂચના છે a યોગ b is equal to u a યોગ b is equal to u એટલે કે a અને b કેવી ઘટના થશે વિશેષ ઘટના a યોગ b is equal to u હોય તેમજ p of a 0.8
અને P of B 0.4 હોય તો P of A dash યોગ B dash શોધો. ઓલો દાખલો જે છે બે ગુણનો ટૂંકો એવો દાખલો છે, પણ એ તમે મુદ્દાને જો સમજી શકો તો પ્રમાણમાં ઈઝી છે, એટલો બધો ખાસ નથી. તેમ છતાં પણ ઓલ્ડ કોર્સની બુકમાં આને રિલેટેડ મુદ્દો હતો ને બોર્ડ એક્ઝામ પેપરમાં ઓલ્ડ કોર્સમાં આવી ગયેલો છે, એટલે આપણે આ દાખલાને સમજીએ વ્યવસ્થિત. સૌપ્રથમ આપણને મેં તમને ટૂંકા દાખલામાં કેવી રીતે સોલ્વ કરો ટૂંકા દાખલાને, બરાબર, એ તમને એના સ્ટેપ સમજાવ્યા છે. સૌથી પહેલા તમારો પ્રશ્ન ચેક કરો, A dash યોગ B dash, કારણ કે પ્રશ્ન ઉપરથી એક્ઝેક્ટ તમને એક એનો ટ્રેક મળશે આપણે કઈ રીતે આગળ વધવું. A dash યોગ B dash એટલે આપણને ખબર છે કે માથે વ્યક્તિગત ડેશ હોય અને u છે તો 1 માઈનસ એનું ઊંધું થઈ એટલે 1 માઈનસ P of A છેદ B બને. આના માટે આપણે શું મેળવવું પડે? 1 માઈનસ P of A છેદ B, એટલે આપણને P of A dash યોગ B dash ની સંભાવના મળે. ચલો હવે 1 માઈનસ P of A છેદ B, ધેટ મીન્સ છેદ ઘટના આપણે જોઈએ છે, તો એના માટે P of A અને P of B છે. છેદ ઘટના ક્યાંથી મળશે? યોગના સૂત્રમાંથી, અને યોગનું મૂલ્ય તમારી પાસે હોવું જોઈએ જ્યાં આપ્યું છે. A યોગ B is equal to u. જોઈએ સમજીએ, તમે સમજો. A યોગ B is equal to u આવું હોય તો એનો અર્થ એમ થયો કે મારે આની સંભાવના જોતી, એટલે બોલો કે P of A યોગ B is equal to આને પણ મારે P લગાડવું પડે એટલે P of u થાય. A યોગ B is equal to u, તેથી P of A યોગ B is equal to P of u થાય. અને P of u means the probability of certain event, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? હંમેશા 1 હોય. તો આના ઉપર તમે લખી શકો 1. ઓકે, આપણને સૂચના છે એટલે આપણે ફોલો કરી શકીએ, સૂચના ન હોય તો આપણે આમ એક ન લખી શકીએ. આપણને કે છે A યોગ B બરાબર u થાય છે, કોઈ ત્રીજી ઘટના નથી આવતી, બે જ ઘટના છે, બે ઘટનાનો બેને યોગગણ મેળવીએ એટલે નિદર્શક u ના બધા સભ્યો બની ગયા. નિદર્શક u ના બધા સભ્યો બની ગયા એટલે એમના છેદમાં n સ્વરૂપ લખો તો m જે છે એને b બેને ભેગા કર્યા ઈ n જેટલો જ થઈ જાય છે, મતલબ અંશ છે સરખા થઈ જાય, સંભાવના આવે 1. ઓકે, તો અહીંયા P of A યોગ B is equal to P of U is equal to 1. અને ત્યારબાદ આપણે યોગનું સૂત્ર લખીએ, કારણ કે હવે યોગનું મૂલ્ય આપણી પાસે છે, તો તમે લખશો P of A યોગ B. A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B. ચલો P of A યોગ B નિયમ પ્રમાણે આપણે લઈશું 1. P of A બરાબર 0.8, P of B 0.4 અને છેદ આપણે મેળવવાનો છે. ઓકે, તો P of A છેદ B છે ને આપણે ડાબી સાઈડ લઈ લઈએ ઇક્વલ ટુ ની, અને એકને સામે જવા દો તો P of A છેદ B બરાબર 0.8 વત્તા 0.4 એટલે 1.2 માઈનસ પ્લસ 1 સામે થઈ જશે બરાબર. તો 1.2 માંથી 1 બાદ કરો એટલે P of A છેદ B તમને મળશે 0.2. ચાલો, તો અહીંયા છેદનું મૂલ્ય મળી ગયું. હવે આપણા માટે ખૂબ જ સરળ છે, ખાલી એક તમે સૂત્ર લખી નાખો તો P of A dash યોગ B dash means 1 minus P of A છેદ B, એટલે કે 1 ઓછા 0.2 મતલબ જવાબ આવશે 0.8. એટલે ખાસ જ્યાં તમને પ્રશ્ન આપે છે ત્યાં સંભાવના જે કઈ તમારે મેળવવાની છે, સૌપ્રથમ એનું સૂત્ર A dash યોગ B dash છે એટલે સૂત્ર 1 minus P of A છેદ B થાય. તો A છેદ B આપણી પાસે નથી તો છેદ જનરલી ક્યાંથી મળે? કે યોગના સૂત્રમાંથી મળે કે તફાવતના સૂત્રમાંથી. ઇવન નિરપેક્ષ ઘટના હોય, આપણે જે કે સિલેબસમાં નથી, બાકી નિરપેક્ષ ઘટનામાં એક P of A ગુણ્યા P of B કરો એટલે P of A છેદ B મળે, પણ આપણે સિલેબસમાં નથી એટલે આ મુદ્દાની હું ચર્ચા નથી કરતો. તો તમારી પાસે બે ઓપ્શન છે, કે યોગના સૂત્રમાંથી તમને છેદ મળશે અને કાં પછી યોગ છે તો તફાવત ઘટનાના સૂત્ર ઉપરથી છેદ મળે, બરાબર છે. પણ આપણે જોઈ લેવાનું કે અહીંયા યોગ આપ્યો છે એટલે યોગનું સૂત્ર વિચારવાનું, અને એમાં તમારે P of A યોગ B ઘટશે, કારણ કે આ બે તો આપ્યા છે, આ માંગ્યા છે, એટલે P of A યોગ B કેવી રીતે મેળવવા તે આ સૂચના પરથી તમને મળશે. A યોગ B is equal to u, that means P of A યોગ B is equal to P of u બરાબર 1.
ઓકે, તો એક સારો દાખલો છે, બને ત્યાં સુધી એક્ઝામ જ્યારે હોય ત્યારે એક્ઝામ વખતે સોલ્વ કરી લેવા. આ સંભાવના પ્રકરણના જે ટિપિકલ સોલ્વ જોઈએ છીએ એ રેગ્યુલર પ્રેક્ટિસના નથી. ઓકે, એ તો આપણે ટેક્સ્ટ બુકને જ ફોલો કરવાની છે રેગ્યુલર પ્રેક્ટિસમાં. પણ જ્યારે આપણી જે ફાઇનલ એક્ઝામ આવશે, બોર્ડ એક્ઝામ, ત્યારે તમારે એક વખત બધા દાખલા ગણી લેવા. બરાબર છે? એટલે બાય ચાન્સ કદાચ ટફ પેપર નીકળે, થોડું ઘણું સ્લાઇટલી વેરિએશન આવે તો તમે તૈયાર રહ્યો. ચાલો મિત્રો, નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. ચાલો હવે નેક્સ્ટ ગણમાં સભ્ય આપ્યા છે અને આપણને છેદ અને યોગના મૂલ્ય મેળવવાના છે. એક સરખા 3 દાખલા લીધા છે, બધામાં છેદ અને યોગની પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર, શરૂઆતનું આપણું ચેપ્ટર તો 5.1, એમાં આ રીતના મુદ્દા હતા. એ સિવાય સ્વાધ્યાયના દાખલામાં પણ આપણે આવા મુદ્દા જોઈ ગયા છીએ. એટલે શક્ય છે કે એકાદો મુદ્દો એક્ઝામમાં આવી શકે, એને ધ્યાનમાં લઈને 2 થી 3 દાખલાની પ્રેક્ટિસ લખી છે. તો a x કે જ્યાં x 1 to 10, જો અહીંયા x નું મૂલ્ય એક્ઝેક્ટ વેલ્યુ આપી છે. અહીંયા તમે પેલું કામ એ કારણ કે a અને b ગણમાં સભ્ય સંખ્યા ક્યાં આવે ખબર હોવી જોઈએ. x કે જ્યાં x બરાબર 1 થી 10 સભ્યો, તો અહીંયા ઇક્વલ ટુ એટલે પૂરેપૂરા પૂર્ણાંક સંખ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો રહી વાત એની આપણે કમ્પ્લીટ કરી. અને b ની વાત કરીએ તો b માં x કે જ્યાં 2 less than x less than 3, 2 less than x less than 3, એટલે કે x નું મૂલ્ય જે છે એ 2 અને 3 ની વચ્ચે છે. x નું મૂલ્ય ક્યાં છે? 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 ની વચ્ચે હોય એનો અર્થ એ થયો કે ન તો 2 લેવાના છે ન તો 3 લેવાના છે, એમની વચ્ચેના સભ્ય લેવાના છે. મતલબ કે અપૂર્ણાંક સંખ્યા આવશે. ઓકે, તો અત્યારે આપણે એકદમ જાણી રાખીએ x કે જ્યાં 2 less than x less than 3. ચાલો હવે આપણે આગળ વધીએ. આમાં તમને માંગ્યા છે યોગ અને છેદ. સહેલું પડશે, છેદ સૌથી સહેલો છે. સિમ્પલ, જરાક જ વિચારવાનું છે તમારે. a છેદ b ની વાત કરીએ તો a છેદ b માં તમે વિચારો, ઘટના એમાં બધા સભ્ય કેવા છે? પૂર્ણાંક, બધા પૂર્ણાંક સભ્ય છે. જ્યારે b માં શું છે? 2 અને 3 વચ્ચેની પોઈન્ટ વાળી અપૂર્ણાંક સંખ્યા બધી. તો એક ગણમાં બધી પૂર્ણાંક છે અને એક ગણમાં બધી અપૂર્ણાંક છે, ક્યારેય ભેગી થાય નહીં. બેયમાં સમાન સભ્ય આવે એવું શક્ય છે નહીં. આમાં 1 2 3 થી 10 સુધીની પૂર્ણાંક સંખ્યા છે. આમાં 2 અને 3 વચ્ચેની સંખ્યા છે. 2 નથી લેવાના, 3 નથી, એની વચ્ચેની સંખ્યા આમાં આવે છે. સપોઝ 2.1 2.2 2.3, પણ ન તો 2 લેવાના ન તો 3 લેવાના. તો ટૂંકને ટચ આ બેયમાં સમાન સભ્યો હોવાના નથી. એટલે તમે a છેદ b લખી લખશો 5, ખાલી કરો. ચલો અહીંયા આન્સર ફર્સ્ટ a છેદ b આપણને મળી ગયા. આન્સર સેકન્ડ માં જઈએ તો a યોગ b. અહીંયા ધ્યાન રાખવાનું, યોગનો નિયમ શું છે? તો કે ઘટના a ના અને ઘટના b ના સભ્યને બધાને ભેગા કરી નાખવાના. યોગનો નિયમ શું છે? a અને b બધાને ભેગા લઈ લેવાના, ખાલી રિપીટ નહીં કરવાના, બાકી બધા લઈ લેવાના. તો ફરી એક વખત બોલું, ધ્યાનથી સમજો. a માં 1 થી 10 સંખ્યા છે અને b માં 2 અને 3 વચ્ચેની અપૂર્ણાંક સંખ્યા છે. તો આપણે એક્ઝેક્ટ લેવાના કેટલા છે? 1 લેશું, 2 લેશું, 2 ની વચ્ચેનો અને 3 સુધીના બધી અપૂર્ણાંક સંખ્યા લેશું, પછી 3 લઈ લેશું, 4 5 6 7 8 9 10 બધી લેશું. મતલબ 1 થી 10 લેવાના છે અને 2 અને 3 વચ્ચે આવે ને એમની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યા લેવાની છે. એને કઈ રીતે દર્શાવો? તો આ રીતે x કે જ્યાં બરાબર છે x is equal to 1 2 બરાબર છે. હવે અહીંયા છે ને આપણે 2 less than equal to x less than equal to 3 આ રીતે એક લેવાના છે, 2 અને 3 અહીંયા ઇક્વલ ટુ કરી નાખ એટલે 2 ને 3 લેવાના છે ને વચ્ચેની બધી સંખ્યા લઈ લીધી આપણે x. એટલે કે x કે જ્યાં 2 less than x less than equal to x less than equal to 3 4 5 6 7 8 9 10. આ રીતે આપણે સભ્ય સંખ્યા લેશું. x નું મૂલ્ય શું બનશે? તો કે 1 લેવાના છે, 2 ઇક્વલ ટુ છે એટલે 2 લેવાના છે, પછી લેસ ધેન ઇક્વલ ટુ વચ્ચે x આવે છે એટલે અપૂર્ણાંક સંખ્યા 2 અને 3 વચ્ચે કેટલી છે એ ખબર નથી, પણ એ બધી લેવાની છે. અહીંયા 3 લેવાના છે થી 10 સુધીના બધા લેવાના છે. તો આ એક અલગ પ્રકારનો દાખલો થયો. એક્ઝામમાં આવી પણ તૈયારી હોવી જોઈએ. બરાબર છે.
અહીંયા આપણે સંવૃત વિવૃત અંતરાલનો ઉપયોગ કરીને સભ્ય સંખ્યા દર્શાવી શકીએ, પણ આપણે અત્યારે સંભાવના પૂરતું અટકાવશું. સંવૃત વિવૃતનો ખ્યાલ જે છે એ લક્ષમાં આપણે ચેપ્ટર ચાલુ કરશું ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવીશ. તો ચલો એકાદ દાખલો જોઈ લેજો. ત્યારબાદ નેક્સ્ટ સમ, જે આ તો ઓલો પ્રમાણમાં સેલો છે. સેલો હોવાનું કારણ શું? સૂચના આપી દીધી છે. જ્યારે તમને સૂચના આપે x belongs to n, નેચરલ નંબર છે x, પ્રાકૃતિક સંખ્યા, એટલે સેલો પડે. નેચરલ નંબર આવે એટલે ગણમાં સભ્ય દર્શાવવાના. a બરાબર x નું મૂલ્ય શું છે? 1 થી 4, જેમાં 1 લઈ લેવાના, 4 લેવાના નથી. અને સૂચના છે x belongs to n. ફરી એક વખત a is equal to x કે જ્યાં 1 less than equal to x less than 4, where x belongs to n. ધન પ્રાકૃતિક સંખ્યા આપણે જે લઈએ છીએ x નું મૂલ્ય, તો ક્યાં ક્યાં લેવા પડશે? તો સૂચનામાં કે છે ઇક્વલ ટુ છે એટલે 1 લેવાના, 2 લેવાના, 3 લેવાના, 4 નથી લેવાના. તો ચલો એની વાત થઈ. એવી રીતે b ની વાત કરીએ તો b માં પણ હવે તમને ખ્યાલ આવે કે x કે જ્યાં 2 less than x, મતલબ 2 નથી લેવાના, 2 કરતા વધુ લેશું x નું મૂલ્ય. તો 3 લઈએ, 4 લઈએ, ઇક્વલ ટુ છે એટલે 5 લેવા પડશે. તો 3 4 5. ઓકે, અને આના ઉપરથી છેદને યોગ મેળવી લ્યો તો a છેદ b બેયમાં સમાન હોય સભ્ય તમે લેશો તો જોવો જોઈએ બેયમાં 3 છે સમાન આવે છે. અને a યોગ b જે છે એ બેયમાં હોય એ બધા લઈ લ્યો, રિપીટ ન કરતા. તો નાના નાનો 1, મોટા મોટા 5, એટલે 1 2 3 4 અને 5. તો આ રીતે આપણે સભ્ય સંખ્યા દર્શાવવાની છે. ઓકે, તો આ દાખલામાં કઈ ખાસ હતું નહીં, પણ ખાસ સૂચના જે હતી એટલે એને ધ્યાનમાં લઈને આ દાખલામાં એડ કર્યો છે. આવો દાખલો આપણે જોઈ ગયા છીએ કે ભાઈ અપૂર્ણાંક સંખ્યા આવે એવી પરિસ્થિતિમાં છેદને યોગ કેમ મેળવવો, આપણે આકૃતિ બનાવીને જોતા હતા. જોઈએ આમાં પહેલા તો એક રફલી વર્ક કરી લઈ. આ કઈ એક્ઝામમાં દર્શાવવું નથી, જસ્ટ તમને એક સમજાવવા માટે. a બરાબર શું કહે છે? 1/3 એટલે 0.33 થી 1 સુધી. પણ એમાં 1 લેવાના નથી, કારણ કે 1 માં ઇક્વલ ટુ નથી, એટલે 0.33 થી ચાલુ કરો ને 0.99 સુધી જે કંઈ હશે એ બધી અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ. b માં વાત કરીએ તો શું આવે છે? તો કે b માં 0 થી 1 વચ્ચેની, ન તો 0 લેવાના છે ન તો 1 લેવાના છે, પણ એમની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યા બધી લઈ લેવાની છે. આ એક સાદી ભાષામાં સમજ્યા કે ભાઈ આપણે જે ગણ આપ્યા છે એમાં કયા સભ્ય છે. ફરી એક વખત x કે 1/3 less than equal to x less than 1, x નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી છે? x નું મૂલ્ય 0.33 એટલે કે 1/3 એ લઈ લેવાના છે. ત્યાંથી સ્ટાર્ટ કરી 1 સુધી 1 લેવાના નથી. b માં x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે છે, ન તો 0 લેવાના છે ન તો 1 લેવાના છે. વારંવાર હું એટલે વાત કરું છું કે તમે છેદને યોગ મેળવશો તો ab માં કયા સભ્ય લેવાના નથી લેવાના તમને ખબર હોવી જોઈએ, તો સમજાશે. ઓકે, હાલો હવે શરૂઆત કરીએ a છેદ b. તો એના માટે આપણે એક આકૃતિ બનાવીએ. પહેલા a ની વાત કરીએ, ઘટના a. તો એમાં 0.33 લેવાના છે, 1/3 બરાબર 1/3 લેવાના છે. ક્યાં સુધી? 1 સુધી. પણ 1 લેવાના નથી, ઇક્વલ ટુ નથી એટલે 1 લેવાના નથી. b ની વાત કરીએ તો 0 થી 1, થોડુંક આમ ખસવું પડશે. તો આપણે b ની વાત કરીએ તો b 0 થી 1 સુધી, 1 એટલે છેડો તો સરખો જ આવે છે. ચલો 0 થી 1 આ b ની વાત થઈ. હવે એમાં 0 નથી લેવાના, 1 પણ નથી લેવાના. આપણે એક આકૃતિમાં દર્શાવીએ. હવે છેદની વાત કરીએ. છેદ એટલે શું? બંનેમાં હોય, a અને b બંનેમાં હોવો જોઈએ. તો પેલા બોર્ડર નક્કી કરીએ. એટલો ભાગ a માં આવે છે, એટલો ભાગ b માં આવે છે. તેનો અર્થ એ કે b માં સરખો એટલે શું થયું? a. એટલો ભાગ જે છે b માં આવે છે, એમાંય આવે છે, અને ઓલરેડી જોઈ શકાય b માં પણ આવે છે. 0 થી 1 સુધી એટલો ભાગ આવે. તો આપણે 1/3 અને 1 દર્શાવીએ. પેલા બોર્ડર એરિયા નક્કી કરીએ, 1/3 અને 1 તો દર્શાવીએ a છેદ b. x કે જ્યાં 1/3 less than x, આપણે એ છેલ્લે રાખશું, નિશાની હમણાં નથી લખી, હવે વિચારીએ. એટલે 1/3 અને x દર્શાવી દીધા. હવે લેસ ધેન ઇક્વલ ટુ લખવા કે લેસ ધેન એનો નિયમ તો કે જો બંનેમાં સમાવેશ થાય, a અને b બંનેમાં આવતા હોય તો ઇક્વલ ટુ કરવાના, અધરવાઇઝ ઇક્વલ ટુ નહીં કરવાના. બરાબર? તો પેલા 1/3 ની વાત કરીએ. શું એમાં છે?
1/3 જો આ ઇક્વલ ટુ છે એટલે એમાં સમાવેશ થઈ ગયો છે 1/3 નો. ઓકે, બી માં વાત કરીએ તો 0 થી 1 ની વચ્ચે 1/3 આવી જાય 0.33 ડેફિનેટલી આવી જાય. 0 થી 1 છે તેમની વચ્ચે ક્યાંક 0.33 એટલે કે 1/3 આવતા હશે તો કે આવે. મતલબ a માં છે b માં છે બંનેમાં હોય તો ઇક્વલ ટુ કરો એટલે અહીંયા કરશો લેસ ધેન ઇક્વલ ટુ. હવે એકની વાત છે શું બંનેમાં આવે છે? જોઈ શકો કે અહીંયા એમાં જ નથી, લેસ ધેન પછી ઇક્વલ ટુ નથી, એમાં જ નથી. બી માં જોવાની જરૂરી નથી કારણ કે છેદ માટે તો માત્ર એકમાં હોય ને એકમાં ન હોય એટલે વિચારવાનું જ નહીં, બંનેમાં હોવા જોઈએ. તો નથી એટલે આપણે ખાલી લેસ ધેન. તો આન્સર બનશે a છેદ b x કે જ્યાં 1/3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1. ઓકે, અને યોગની વાત કરીએ તો યોગ તો ખૂબ જ સહેલો પડે, નાનેથી મોટા બધા સભ્યો લઈ લો, રિપીટ નહીં કરવાનું. તો નાના નાનામાં શું છે 0, મોટા મોટા કેટલા છે 1. જ્યારે યોગ દર્શાવ ત્યારે બાઉન્ડ્રી બહુ સહેલી પડે, નાનેથી મોટા સુધીના બધા એટલે કે નાનું અને મોટું બે છેડા લઈ લો. તમે લખશો a યોગ b x કે જ્યાં 0 x 1. હવે સમાવેશ કરવો કે ન કરવો એનો નિયમ છે યોગ માટે શું છે, ઓછામાં ઓછું એક બને. મતલબ કાં તો a માં હોય તો પણ ચાલે, ખાલી b માં હોય તોય ચાલે, અથવા બંનેમાં હોય તો ચાલે, તો સમાવેશ કરવાનો. તો શું 0 નો સમાવેશ a માં થાય છે? નહીં, કારણ કે 0.33 તો ચાલુ થયેલો 0 નથી આવતો. તો કઈ વાંધો નહીં, b માં થાય છે 0 પછી લેસ ધેન ઇક્વલ ટુ નિશાની છે નહીં, મતલબ b માં સમાવેશ નથી. 0 નો સમાવેશ a માં નથી b માં નથી, તો આપણે આમાં સમાવેશ ન કરી શકીએ એટલે માત્ર લેસ ધેન. એકની વાત કરીએ શું એકનો સમાવેશ a માં થાય છે? 1/3 થી આપણે 1 સુધી જાય એટલે ઇક્વલ ટુ નથી, મતલબ એક a માં નથી એકનો સમાવેશ. b માં જો તો b માં પણ ઇક્વલ ટુ નથી, મતલબ b માં પણ એકનો સમાવેશ નથી, ત્યાં પણ આવશે લેસ ધેન. ચાલો તો જવાબ આવશે યોગ b x કે જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન 1. તો દાખલો જોઈ લો. આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરવી મે બી પોસિબલ. 2 ગુણ માટે આવું ટિપિકલ સમ આવી શકે અને એક્ઝામમાં ખાસ જેથી એક્ઝામ પેપર હોય તેથી ખાસ ગણી જાવ. ટેમ્પરરી તમારા મગજમાં ક્લિયર હોય તો પ્રોબ્લેમ થાય, એક્ઝામ પેપરમાં પ્રોબ્લેમ ન થાય. બરાબર છે? ચલો ચેક કરો, નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. ઓકે, હવે નેક્સ્ટ સમ જેમાં પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક એક સંખ્યા પસંદ કરવાની છે અને આ સંખ્યા પૂર્ણ ઘન હોય અથવા એક અંકની હોય તેની સંભાવના શોધો. પૂર્ણ ઘન મતલબ જેનું ઘનમૂળ નીકળી શકે પૂર્ણાંકમાં અને એક અંકની હોય તો આવી આપણે એક સંભાવના મેળવી છે. તો સૂચનામાં અથવાથી પ્રશ્ન જોઈન્ટ થયો છે તો આપણને આઈડિયા આવી જાય. ચલો, અથવાથી પ્રશ્ન છે પૂર્ણ ઘન અથવા એક અંકની એટલે ડેફિનેટલી સંભાવનાના સરવાળાનો નિયમ પૂછ્યો છે તમને. આ જ પ્રશ્ન છે, આમે પૂછે પૂર્ણ ઘન હોય અને એક અંકની હોય, બરાબર, તો આને આવે. પૂર્ણ ઘન હોય પરંતુ એક અંકની ન હોય, તફાવત ઘટના. પૂર્ણ ઘન ન હોય પરંતુ એક અંકની હોય, તફાવત ઘટના. પૂર્ણ ઘન પણ ન હોય અને એક અંકની પણ ન હોય, દ મોર્ગનનો નિયમ. મતલબ તમારી સામે છે પ્રશ્ન એકનો એક છે, ખાલી અથવા અને એક બને એક ન બને, માત્ર એક જ બને, બે પૈકી એક જ ન બને, આવા મુદ્દાનો ફેરફાર કરે એટલે નિયમ બદલી જાય. તો આપણે ઇન્ડિકેટર્સને ખાસ ફોલો કરવા, એના ઉપર એ તમને પકડમાં હશે, ઇન્ડિકેટર્સ તમારા મગજમાં હશે, ડેફિનેટલી કોઈ પણ પ્રશ્નને ઓળખી શકશો, એનું સોલ્યુશન તમને આવડશે. તો અહીંયા સંભાવનાના સરવાળાનો નિયમ ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ કુલ પરિણામથી આગળ વધીએ. તો કુલ પરિણામમાં યાદ છે કે એક સંખ્યા પસંદ કરતા એટલે u બરાબર તમારે 1 2 3 એમ 30 સંખ્યા હશે, કારણ કે એક સંખ્યા પસંદ કરે એટલે એક એક સભ્ય દર્શાવવાનું છે. તો કુલ પરિણામ બન્યા 30. ઓકે, હવે તમે નિયમ પ્રમાણે આગળ વધો. એક વખત કન્ફર્મ થઈ ગયું સરવાળા નિયમ છે, એ ખાતરી થઈ ગઈ એટલે એના સ્ટેપ સેલા છે. પહેલું સ્ટેપ અથવા પહેલાનું વાક્ય લ્યો ઘટના a. તો આપણે લઈએ ઘટના a બરાબર સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણાંક ઘન હોય. ચાલો, સંખ્યા પૂર્ણાંક ઘન હોય. પૂર્ણાંક ઘન એટલે જેનું ઘનમૂળ છે પૂર્ણાંકમાં નીકળે, પોઈન્ટમાં ન આવવું જોઈએ, બરાબર છે? પૂર્ણ અંક હોવો જોઈએ. તો આપણે શું કરવાનું? ઘનમૂળ યાદ નથી કરવાનું, આપણે ઘન કરતો જાય, એકડે એક થી ઘન કરવાનું બને.
પેલા 1 ની વાત કરીએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 3 વખત મલ્ટીપ્લિકેશન થવું જોઈએ, 3 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન. ઓકે, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જવાબ આવ્યો 1. મતલબ 1 પોતે પૂર્ણ ઘન છે, કારણ કે 1 નું ઘનમૂળ કેટલા નીકળે? 1. 1 પછી વારો આવે 2 નો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે 2 2 4 2 8. એટલે હવે 1 પછીનો સીધી પૂર્ણ ઘન સંખ્યા 8 થઈ, કારણ કે 8 નું ઘનમૂળ નીકળે 2. બરાબર, ખાસ સમજો. આપણે 1 થી આગળ વધવાનું છે તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જવાબ આવ્યો 1. એટલે આ પૂર્ણ ઘન સંખ્યા થઈ, કારણ કે 1 નું ઘનમૂળ કેટલા નીકળે? 1. હવે 1 પછી વારો આવ્યો 2 નો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 2 8. એટલે 1 પછી તરત ની 8 છે પૂર્ણ ઘન થઈ, કારણ કે 8 નું ઘનમૂળ શું નીકળ્યું? 2. 3 લ્યો, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 9 3 27. તો 27 છે પછીની પૂર્ણ ઘન સંખ્યા થઈ. જનરલી શું છે કે વર્ગ પૂર્ણ વર્ગ હોય તો બધાને યાદ હોય. 1 1 પછી સીધા 4 4 પછી 9 16 25 36 49 64 81 100. આ હું 10 પૂર્ણ વર્ગ સંખ્યા ક્રમમાં બોલી ગયો, 1 થી 100 માં આવતી. પૂર્ણ વર્ગનો ઉપયોગ કરતા આપણને યાદ હોય પૂર્ણ ઘનમાં આ રીતે આગળ વધવું, એટલે 1 આવશે 8 આવશે 27 આવશે. પછી કદાચ 4 થી ચાલુ કરો તમે તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 ચોકું 64, એટલે પોસિબલ નથી. તો 64 છે 30 કરતા ઓછી જાય કે લેવા નથી. એનો અર્થ એમ કે પૂર્ણાંક સંખ્યા કેટલી થઈ? 1 8 અને 27. તો આ રીતે રફ વર્ક કરી અને પૂર્ણાંક સંખ્યા છે ઓળખી લેવી. તો ચાલો એ સંખ્યા આવશે 1, ત્યારબાદ 8, પછી 27. તો કુલ સંખ્યા થઈ 3, એટલે કે m બરાબર 3 અને p of a બરાબર m ના છેદમાં n 3 ના છેદમાં 30. ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન, એટલે કે અથવા પછીનો મુદ્દો લઈએ, ઘટના b. તો b બરાબર કે છે એક અંકની સંખ્યા હોય. મિત્રો સૂચના ખાસ ધ્યાનમાં લેવી, એક અંકની પૂછી શકે તમને, અયુગ્મમાં પૂછી શકે, યુગ્મમાં પૂછી શકે, એટલે કે એકી અથવા બેકી પૂછી શકે. જે મુજબ કે એટલે શાંતિથી પ્રશ્ન વાંચવો, શું માંગ્યું છે ઓળખવું અને પછી એનું સોલ્યુશન મેળવવું. એક અંકની કે છે, વન ડિજિટ નંબર કે છે, સિમ્પલ છે. 1 થી ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9, કારણ કે 10 આવશે એટલે 2 ડિજિટ નંબર થઈ ગયા, મતલબ 1 થી 9 સંખ્યા માંગી છે. તો b બરાબર આવશે 1 2 3 4 5 6 7 8 9, મતલબ m બરાબર કેટલા આવ્યા? 9. અને p of b બરાબર આવશે m ના છેદમાં n 9 ના છેદમાં n બરાબર 30. ચાલો ઘટના a મેળવો, મેળવી લીધી, અથવા પેલાનું વાક્ય. ઘટના b મેળવો અથવા પછીનું વાક્ય, એ પણ મેળવી લીધી. હવે સરવાળાનો નિયમ કે છે કે બંનેને અને થી જોડો એટલે તમને a છેદ b મળશે. તો તમે લખશો a છેદ b બરાબર સંખ્યા પૂર્ણ ઘન હોય અને કેવી હોય? એક અંકની હોય. ચાલો પૂર્ણ ઘન હોય અને એક અંકની. તો અહીંયા તમે જોઈ શકો બે ગણમાં દર્શાય, બેમાં સમાન સભ્ય ક્યાં છે? આમ તો જો કે જટોલય નથી. પૂર્ણ ઘન તમને એ છે એમાં એક અંકની કયો છે? 1 અને 8. છતાં આલો ચલો આમાં સરખાવો બેમાં. 1 આમાંય છે, આમાંય છે, 8 આમાંય છે, આમાંય છે. હવે 27 આમાં નથી કે, મતલબ સભ્ય સંખ્યા 1 અને 8. a છેદ b 1 અને 8, એટલે m બરાબર આવ્યા 2. તો p of a છેદ b મળ્યા તમને m ના છેદમાં n કરશો એટલે કે 2 ના છેદમાં 30. ચાલો a મળી ગયા, b મળી ગયા, છેદ મળી ગયા, અને સિમ્પલી તમે યોગ ફોર્મ્યુલા એનું જે સૂત્ર છે તમે એપ્લાય કરી દો. તો p of a યોગ b = p of a plus p of b minus p of a છેદ b. વ્યવસ્થિત પરીક્ષામાં હેડિંગ આપો. આ જે પ્રશ્ન છે, આ સંખ્યા પૂર્ણ ઘન હોય અથવા એક અંકની હોય તેની સંભાવના, એટલે યોગનું સૂત્ર લાગુ પડી જશે. p of a આવશે 3 ના છેદમાં 30, p of b આવશે 9 ના છેદમાં 30 અને 2 ના છેદમાં 30 આવશે છેદ. છેદ બધાનો અહીંયા જોઈએ તો છેદ બધાનો સરખો છે. તો ઉપર ચેક કરીએ 3 ને 9 12, 12 માંથી 2 ગયા એટલે 10.
અને 0 0 કેન્સલ કરી નાખો તો p ઓફ a યોગ b મળશે 1/3. આ આપણો ફાઇનલ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં હવે આપણે એટલા દાખલા અટકાવશું. આજના લેક્ચરમાં લગભગ ટિપિકલ સમ બધા જોયા અને ખાસ આ વર્ષે જે કન્ટેન્ટ પાર્ટ થયો છે ગુણાકારનો નિયમ, શરતી ઘટના, નિરપેક્ષ દાખલા, એટલે લગભગ એમ કહી શકીએ કે સંભાવનાને અતિ સરળ કરી દીધું છે. કારણ કે ટિપિકલ સમ ખરેખર પૂછવાના હતા તે એ ટોપિકમાંથી નીકળે છે, બરાબર. એમાં વેરાયટી ઘણી બધી છે પણ એ મુદ્દા લગભગ બધા કટ કરી નાખ્યા છે. એટલે ઓલ ઓવર છે આપણે લિમિટેડ ટોપિક માંથી જ રમવાનું છે. તો ખાસ આગ્રહ રાખીશ, ખાસ સલાહ તમને આપું છું કે આ લિમિટેડ ટોપિક માંથી અડધો માર્ક્સ પણ કટ થવો જોઈએ નહીં. આપણી બેદરકારી કહેવાશે. આપણે જબરદસ્ત પ્રેક્ટિસ કરી છે અત્યાર સુધીના સંભાવના લેક્ચરમાં. આપણે નાના મુદ્દાથી મોટા મુદ્દો બધાની પ્રેક્ટિસ છે જોરદાર કરી છે. અને વધારેમાં બોનસ પોઈન્ટમાં મેં એવો ટિપિકલ સમ પૂછાય તો એને રિલેટેડ લેક્ચર પણ લઈ લીધું છે. તો મિત્રો ખાસ સંભાવનાના ઇતિથી અંત સુધીના બધા લેક્ચરને સમયાંતરે વાગો, સમયાંતરે ચેક કરો, રિવાઇઝ કરો અને સતત એક્ટિવ રહ્યો કે જેથી આપણે ધાર્યું પરિણામ ડેફિનેટલી મેળવી શકીએ. ઓકે, તો એક સારા વિચાર સાથે આજના લેક્ચરનું સમાપન કરશું અને ફરીવાર નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે ભેગા થશું. ટિલ ધેન, ગુડ બાય.